की हालत हो जाती है। आइए दादाजी बैठिए इधर। बोला भाई लेके आओ तो। ये और एक प्रभु जी बता रहे हैं कि पैसा है तो सब है, सही बात है। ऐसा बता रहे हैं। देखो प्रभु जी भी कैसी बात कर रहे हैं कि पैसा होते मतलब तो पैसा सब होता है तो सब बुलाते भी हैं और रखते भी हैं। अगर पैसा नहीं है, कुछ भी नहीं है, लाचार है तो उनको कोई रख भी नहीं सकता है। आइए प्रभु जी, आओ आओ दादा। મિત્રો પ્રણામ નમસ્કાર। સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની આગળ એક દાદા લગભગ ઘણા સમયથી બિનવારસી હાલતમાં આમ રોડ ઉપર પડી રહ્યા છે અને આપણા વિજયભાઈ રાણાએ ઉમટા આપનગર આશ્રમમાં કોલ કર્યો અને ગાડી બોલાવી। વિજયભાઈ ક્યારથી તમે જુઓ છો આમને? મને 3-4 દિવસ પહેલા મેસેજ આવેલો હા અને ફરી આજે મેસેજ આવ્યો અને કાકા કહે છે કે હું 3 મહિનાથી અહીંયા પડ્યો છું। 3 મહિનાથી? હા, અને એક્સિડન્ટ થયું હતું। હા, એક્સિડન્ટ થયું હતું એટલે કોઈ મૂકી ગયું એમને અહીંયા। બરાબર। અને 3 મહિનાથી આ જ પરિસ્થિતિમાં અહીંયા છે અને એમના પગમાં બી કીડા પડી ગયેલા લાગે છે લાલા। કીડા પગમાં દેખાય છે ને? એમ પાટો ખોલીશું ને એટલે કીડા જ નીકળે, બરાબર। સડી ગયેલી આંગળી હોય એવું લાગે છે। મિત્રો જોઈ લો એમની પોઝિશન, તમે એમની હાલત જુઓ। આ પગ છે એમનો। કાકા કેટલા ટાઈમથી છે તમારે આવું? 3 મહિના થઈ ગયા। જો ઓલી બાજુ 3 મહિના થઈ ગયા ને? તો પરિવારમાં તમારે કોઈ છે નહીં? બરાબર, કંઈ વાંધો નહીં। હવે તમારો સેવા માટે આપણે આશ્રમ લઈ જઈએ હા ને તમને? હા ને? ત્યાં તમારી દવા ને બધું થશે, રહેશો ને તમે ત્યાં? ચલો કંઈ વાંધો લઈ લો નાસિરભાઈ। સામાનમાં તો શું હશે? કાકા કઈ છે પૈસા પૈસા છે તમારા? પૈસા પૈસા નથી ને એમાં? આમાં પૈસા છે? હા, કાઢો તો એ થેલો બહાર, પેલી બાજુ આમ ખૂણામાં લઈ જાઓ। આમને લઈ જવા પડશે વિજય, રેન બસેરા લઈ જવા પડશે। થોડા ફ્રેશ તો કરવા જ પડશે યાર, વાસ કેટલી આવે। કાકાની તો પેલા બેન તો કરવા જ પડશે। શેમાં છે પૈસા? આ ડબ્બો આ ગોલ્ડ રહ્યો હા, આ એ જો નીકળ્યા હા ઘણી લેવાનું જૈન બસીરા છે। તો મિત્રો આજનો આ ત્રીજો કેસ છે। 2 કેસ કાલુપુરથી લીધા છે અને એક કેસ આપણે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરથી લીધેલો છે કે જેની હાલત તમે જોઈ શકો છો। નવું મળશે હો, નવું આપીશું। લગભગ 3 મહિનાથી કાકા કે હું અહીંયા કણે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની સામે પડ્યો છું। કંઈ વાંધો નહીં, આપના ઘર આશ્રમ ઉમતા ખાતે એમને લઈ જવામાં આવશે અને ત્યાં એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવશે મિત્રો। તો અમારા વિજયભાઈ અને નાસિરભાઈ પેમેન્ટનું કાઉન્સિલિંગ કરી રહ્યા છે પ્રભુજીનું। કલ્પેશની વાત કરી તો કલ્પેશ તો વધુ ને ચાલે સીન કરો। હા પિન્ટુ, હા ચાલુ ₹800 થઈ જાય।
તો મિત્રો જે કાકા, અરે કાકાનું નામ શું કહ્યું હતું? કાકાનું નામ પણ બોલ્યા જ નથી. તો મિત્રો આ ધનજીભાઈ જે કાકાને આપણે લીધા છે એમની જોડેથી વિજયભાઈ કેટલા પૈસા ટોટલ છે એમની જોડે? 90 રૂપિયા લાલાભાઈ નીકળ્યા છે એમની જોડેથી. કેટલા? 1990 રૂપિયા ટોટલ. 1990 આ બધા ટોટલ. કાઉન્ટ કર્યા મેં નાસિરભાઈએ. હા. તો ટોટલ 1990 રૂપિયા રહ્યા છે અને એ આપણે ત્યાં જમા કરાવીએ છીએ જે આશ્રમમાં જશે. તો મિત્રો આજે 1990 રૂપિયા એમના પ્રભુજીના મળ્યા છે એ આશ્રમ ખાતે જમા કરવામાં આવશે અને હવે એમને અહીંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, ત્યાં વેરિફિકેશન કરી અને ઉમતા આપનાગર આશ્રમ ખાતે ગાડી રવાના કરવામાં આવશે. મિત્રો તો આ રીતે જો આપણી નજરમાં કોઈ બિનવારસી હાલતમાં જે જરૂરતમંદ દેખાય અને રસ્તે રજડતા હોય, જેમની આગળ પાછળ કોઈ ના હોય, માનસિકથી પીડાતા હોય, કોઈ બીમારીથી પીડાતા હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો. 9871944294 અમદાવાદ લાલાભાઈ. અને મિત્રો એવું જરૂરી નથી કે તમે મને જ કોલ કરી શકો, હું વારંવાર વિડીયોમાં બી બોલતો આવું છું. આ અમારી સંસ્થાની ગાડી છે. તો અપનાગર આશ્રમ છે ઉમતા, તો એમનો આ મોબાઈલ નંબર છે. આપ એ મોબાઈલ નંબર ઉપરથી પણ સંપર્ક કરી શકો છો. ગમે ત્યારે આપને કોઈ એવું દેખાય તો આપણે પ્લીઝ એમનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. તો મિત્રો હવે પોલીસ સ્ટેશન ગાડી રવાના થાય છે. તો મિત્રો સાઈબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છીએ. વિજયભાઈ થઈ ગયું વેરિફિકેશન? ઓકે. મેડમ બી આવ્યા હા. એમને ફોટો પણ લીધો પ્રભુજીનો. હા. જેથી કરીને એમની જોડે રેકોર્ડ. ના કો બહુ સરસ કામ છે. ચલો થઈ ગયું નાસિરભાઈ વેરિફિકેશન? ઓકે ચલો હવે શાંતિથી તમે જાઓ અને પ્રભુજીને સાચવીને લઈ જાઓ. મારું બધું લઈ લઉં. હા ચલો લઈ લઉં. ચલો આવજો હો નાસિરભાઈ. ઓકે. તો મિત્રો ઉમતા આપનાગર આશ્રમ ખાતે ગાડી રવાના થાય છે. વિજયભાઈ ધન્યવાદ, થેન્ક યુ. કાકાજી રસ્તે રજડતા થેન્ક યુ ના હોય, હા એ ના કહેવાય નહીં થેન્ક યુ. ચલો કોઈ વાંધો નહીં. બહુ સરસ થઈ ગયું, કારણ કે કાકાના પગમાં તો 100% કીડા પડી જ ગયેલા હશે. એ 99% ફાઇનલ જ છે એમ. એ ખોલત ને તો ખબર પડત કે કેટલા કીડા હતા એ. વિજયભાઈ આપણે એવું નથી કે પ્રભુજીને આપણે લીધા બરાબર 3-3ના, પણ એવું જરૂરી નથી કે આપણે એમને નવડાવવા જ પડે, કારણ કે આશ્રમની અંદર તમને ખબર તો છે બધી ટોટલી સુવિધા છે અને તરત જ આશ્રમમાં પહોંચે તરત જ એમને સ્વચ્છ કરવામાં આવે છે. એમના પૂરેપૂરા અંગ ઉપરથી વાળ ઉતારવામાં આવે છે જઈને તરત જ. એટલે સારામાં સારી આશ્રમની બી સેવા છે. સમય અને ટાઈમ જોઈ અને રેન બસેરામાં કદાચ રાત રોકવાના હોય તો જરૂરી છે કે આપણે નવડાવીએ. બાકી બને ત્યાં સુધી આપણે એમને મોકલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો, બસ વહેલી તકે આશ્રમ પહોંચી જાય. ओके ना सर, थैंक यू। नमस्कार साथियों, अपना घर आश्रम उमता में जो आप प्रभु जी देख रहे हो वो अहमदाबाद से लाला भाई ने भिजवाए थे 3 प्रभु जी है। देखो इनके पैर की उंगली कट चुकी हैं 3, तो इनके गैगरिंग हुआ था, बहुत दुर्गंध आ रही थी। अभी इनका ट्रीटमेंट चल रहा है और प्रभु जी थोड़ा थोड़ा चल भी सकते हैं। पहले चल भी नहीं सकते थे, पहले तो बिल्कुल भी नहीं चल पा रहे थे और दर्द से बोलते रहते थे। કેવું લાગે છે અહીં? સારું લાગે છે ને? તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં કોઈ મકાન તો નથી, કોઈ છે? મકાન નથી, મકાન નહીં, એ બેન છે, એ ભાઈ છે, ભાઈ का मैंने बोला तो देखो देख सकते हो आप, अभी प्रभु जी बोल भी रहे हैं, पहले तो बोल भी नहीं सकते थे बेचारे, इतनी पीड़ा हो रही थी देख प्रभु जी सकते को। हो साथियों कि अभी प्रभु से मेरे बात हुई कि इनके परिवार में कोई है नहीं, भाई वगैरह है लेकिन रखने के लिए तैयार नहीं है। तो अभी ये बेचारों को जब उम्र हो जाती है तो जब घर से निकाल देते, छोड़ देते, ऐसी हालत हो जाती है। आइए दादाजी बैठिए इधर, बोला भाई लेके आओ तो। ये और एक प्रभु जी को बता रहे हैं कि पैसा है तो सब है, सही बात है। ऐसा बता रहे हैं। पैसा होता सब बोला, पैसा नहीं कोई ना बोला। देखो प्रभु जी भी कैसी बात कर रहे हैं कि पैसा मतलब होते तो पैसा सब होता है तो सब बुलाते भी हैं और रखते भी हैं, अगर पैसा नहीं है कुछ भी नहीं है, लाचार है तो उनको कोई रख भी नहीं सकता है। आइए प्रभु जी, आओ आओ दादा, थोड़ा बहुत घूम लिया करो। देख सकते हैं आप।
प्रभु जी को रोज ड्रेसिंग की जाती है हॉस्पिटल में ले जाके। आपको कैसा लग रहा है इधर? अच्छा लगता है। अच्छा लगता है? खाना पीना सब टाइम टेबल से मिलता रहता है आपको? दवा फवा सब? बोलो, देख सकते हो आप प्रभु जी को इधर बहुत अच्छा लग रहा है आश्रम में। हमारे को समझो 8 अगर क्या चाहिए। देख सकते हो आप, इनकी प्रभु जी की चार की बेटा, चार आपको उंगली क्या कट चाहिए? चुकी है, खाली अंगूठा ही रह गया है। તમને ઘરે अभी સારું ट्रीटमेंट લાગે चल છે रहा है કે इनका। સારું લાગે છે? બધા નથી સારું લાગે, પાંચ કે નહીં ગમત એ બધે સારું લાગે આપણને। અચ્છા, તો અહીં કેવું છે? અહીં વ્યવસ્થા કેવી છે આશ્રમમાં? સારી છે ને? આ देख સમય सकते हो। ટાઈમ મિલા જઈને આવ્યો अच्छा, વિદેશી કરે। ये आप प्रभु देख जी सकते हो दूसरे फिर आश्रम में भी रह के आए हैं और આશ્રમ में વિદેશી કરે। साथियों, अभी आपने देखा प्रभु जी किस तरीके से इधर रह रहे हैं। अपना घर आश्रम उमता में है। देखो, उनको अच्छा भी लग रहा है इधर रहते हुए। देख सकते हो आप साथियों। नमस्कार साथियों, अब यहाँ पर वीडियो समाप्त करते हैं।